ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ લેક્ચર ઓફ ધ કુમાર વૃત્તિની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. નેક્સ્ટ લેક્ચર છે બાલગ્રહની ઉત્પત્તિ કઈ રીતે થઈ. એ પહેલાં આપણે જોયું હતું કે ગ્રહ અને માઇક્રો ઓર્ગેનિઝમનું કોરિલેશન અને ટાઈપ જોયા હતા. ગ્રહ કઈ રીતે પોઝિટિવ ઇફેક્ટ ધરાવે છે, પરંતુ જે છે કયા કારણોસર એ નેગેટિવલી બોડીની અંદર એન્ટર થયો આપણી, એ પણ એના વિશે પણ માહિતી મેળવી. તો આજે આપણે જોઈએ કે ગ્રહની ઉત્પત્તિ કઈ રીતે થઈ અને કોના રક્ષણ માટે ગ્રહની ઉત્પત્તિ થઈ હતી, કઈ પોઝિટિવ ઇફેક્ટને ધ્યાનમાં રાખી અને ગ્રહની ઉત્પત્તિ કરી હતી. તો કીધું છે કે પુરા ગૃહસ્ય રક્ષાથી, એટલે કે કાર્તિકેયની રક્ષા માટે નિર્મિત એટલે કે ઉત્પન્ન બનાવ્યો. કોને? તો કે ત્રિશૂલ પાણીના, એમ શબ્દ એવો હતો, ત્રિશૂલ પાણીના, કે જેના હાથમાં ત્રિશૂલ છે. પાણીના એટલે કે હાથ, ત્રિશૂલ કે જેના હાથમાં ત્રિશૂલ છે તેને નિર્મિત કર્યો છે રક્ષા માટે. કોની? પુરાગુહસ્ય, એટલે કે કાર્તિકેયની રક્ષા માટે ત્રિશૂલ જેના હાથમાં છે તેને જે નિર્મિત કર્યો છે એવા મનુષ્ય વિગ્રહ પંચ, એટલે કે પુરુષ 5, સપ્ત સ્ત્રી વિગ્રહ ગ્રહ, અને 7 જે છે સ્ત્રી ગ્રહ જે છે ઉત્પન્ન કર્યા. એટલે 5 ને 7 12 ગ્રહ ઉત્પન્ન કર્યા એવું અષ્ટાંગ હૃદય ઉત્તર સ્થાનની અંદર એવું વર્ણન કરેલું છે. તો પ્રોડ્યુસ ફ્રોમ શિવ પાર્વતી. પર્પસ શું હતો? કાર્તિકેયની રક્ષા કરવા માટેનો. ઇન્ફેક્શન ઓફ ધ માઇક્રો ઓર્ગેનિઝમ ઇન હેલ્ધી પર્સન વિલ ઓલવેઝ લીવ બેક ધેર સર્ટેન મેમરી ઇમ્યુનિટી. ઓકે, કોઈ પણ ઇન્ફેક્શન આપણને થાય એકવાર તો એના જે છે મેમરી સેલ આપણી અંદર ઉદ્ભવ થઈ જાય. એટલે બીજી વાર જો એટેક થાય તો આપણા બી સેલ અને ટી સેલ જે છે એ અટેક નહીં થવા દે માઇક્રો ઓર્ગેનિઝમનો, અને એનો સામનો કરશે. તો શિવ ભગવાને ત્રિશૂલ જેના હાથમાં છે એવા શિવ અને પાર્વતીએ શું કર્યું હતું? તો કે આવા ગ્રહની ઉત્પત્તિ કરી અને કાર્તિકેયને એક પ્રકારની ઇમ્યુનિટી આપી, મેમરી ઇમ્યુનિટી. કે શું કરે? જ્યારે પણ આવા ઓર્ગેનિઝમનો હુમલો થાય ત્યારે જે છે એની ઇમ્યુનિટી જે છે એવા હુમલાખોર બાલગ્રહનો શું કરે? સામનો કરી શકે. આપણે વેક્સિનમાં નથી હોતું, કિલ વાયરસ અંદર નાખીએ એટલે જ્યારે લાઈવ વાયરસ આવશે, લાઈવ બેક્ટેરિયા ગમે તે, તો એનો હુમલો જે છે, હુમલા સામે શું કરશે? આપણા જે છે ટી સેલ અને બી સેલ લડાઈ કરશે. એ ટાઈપનું જે છે શિવ પાર્વતી એ ટાઈપનું જે છે વિચાર્યું હતું કાર્તિકેય માટે, કે આપણે અત્યારે બાલગ્રહ અમને આપી દઈએ કાર્તિકેયને, જે કિલ્ડ બાલગ્રહ હોય, અને એની મેમરી જે છે રહેશે એમની અંદર, અને જ્યારે પણ જે લાઈવ બાલગ્રહ જે છે હુમલો કરશે ઇન્ફેક્શિયસ, ત્યારે એ મેમરી સેલ જે છે બી અને ટી સેલ એ જે છે હુમલા સામે લડાઈ કરશે અને ઇમ્યુનિટી વધશે, અને કાર્તિકેયને આવા બાલગ્રહ સામે શું મળશે? રક્ષા મળશે. તો તમે વિચારી શકો છો, આપણા અધ્યાત્મ, આપણા વેદ, આપણા ઉપનિષદ, આપણા શાસ્ત્રોની અંદર પણ એવું સ્પેસિફિક નામ ના હોય કે બી સેલ અને ટી સેલ, પરંતુ એ સ્પેસિફિક સિદ્ધાંત તો સમાવે ને, કે આવો મેમરી સેલ હોય, આવો કિલ અંદર નાખીએ, જ્યારે લાઈવનો હુમલો થાય ત્યારે કિલ જે છે એ લાઈવના હુમલામાં શું કરે? લડાઈ આપે અને આપણા શરીરને શું આપે? રક્ષણ આપે. તો શિવ પાર્વતીએ એ ટાઈમે જે છે રક્ષણ માટે કાર્તિકેયના આવા બાલગ્રહ જે છે ઉત્પન્ન કર્યા હતા. આવી વેક્સિન ઉત્પન્ન કરી હતી. માઇક્રો ઓર્ગેનિઝમ, કિલ માઇક્રો ઓર્ગેનિઝમ કહેવાય એક ટાઈપના. તો તમે વિચારી શકો છો, જુઓ આ સિદ્ધાંતને સમજો, કે વેક્સિનની શરૂઆત તો શિવ પાર્વતી હતા ત્યારે એમને કરી હતી સૌપ્રથમ વેક્સિન કોને બનાવી? કિલ વેક્સિન જે હોય, કિલ વાયરસની વેક્સિન શિવ પાર્વતીએ. આજ નવો વિષય જાણવા મળે. અષ્ટાંગ હૃદય ઉત્તર તંત્રની અંદર વર્ણન છે. આ તો કેટલા વર્ષો પહેલાનું વર્ણન છે, મોડર્ન સાયન્સ તો હમણાં આવ્યું અને એમને આવે સિદ્ધાંત આપ્યો. ગ્રહ આર પ્રોડ્યુસ બાય શિવા ટુ પ્રોટેક્ટ સિસ્ટમ એન્ડ હેલ્થ ઓફ ધ પીપલ. એટલે કે શિવ દ્વારા એવા ગ્રહ નિર્મિત કરવામાં આવ્યા 12 ટાઈપના, કે જો શું કરે? પ્રોટેક્ટ કરે સિસ્ટમ અને હેલ્થને ઓફ ધ પીપલ. જે સિસ્ટમ છે બધી, ડાયજેસ્ટિવ સિસ્ટમ, રેસ્પાયરેટરી સિસ્ટમ, પછી જે છે કિડનીની જે છે રિનલ સિસ્ટમ, આ બધી સિસ્ટમ, નર્વસ સિસ્ટમ, આ બધી સિસ્ટમ અને હેલ્થને જે છે પીપલની મદદરૂપ થાય એના માટે, એની રક્ષા થાય એના માટે જે છે શિવ ભગવાને આવા ગ્રહની નિર્માણ કર્યા. અને આપણે અહીંયા ખબર હોય તો ખબર છે તમને કે પોઝિટિવ બેક્ટેરિયા હોય, નેગેટિવ બેક્ટેરિયા હોય, તો એ પ્રમાણે શિવ ભગવાને, શિવ પાર્વતીએ જે ગ્રહ ઉત્પન્ન કર્યા એની અંદર પણ 5 જે છે પુરુષ, એટલે કે 5 જે છે મેલ જે છે હતા ગ્રહ, અને 7 જે છે ફિમેલ ગ્રહ હતા, એવું અષ્ટાંગ હૃદયની અંદર વર્ણન કરેલું છે. તો હવે આ ગ્રહ જે છે આપણી અંદર એન્ટર થાય છે તો શેના માટે એન્ટર થાય છે?
તો કે એક હિંસા માટે એન્ટર થાય, કે એન્ટર થઈને આપણા શરીરની અંદર રહેલી ટિશ્યુ છે, આપણા શરીરની અંદર રહેલા જે ઓર્ગન છે એનો નાશ કરશે. નંબર 2, એમની કામના માટે, એમની કોઈક એવી ઈચ્છા હોય એ પૂરી કરવા માટે એન્ટર થાય. નંબર 3, કે એ પોષણ મેળવવા માટે એન્ટર થાય. 3 માટે. જો એ હિંસા માટે એન્ટર થાય ને તો એ માણસને સાજો કરવો આપણા માટે બહુ કઠિન બની જાય, કારણ કે એ સીધું આવીને હુમલો કરશે અને બધા ઓર્ગનને શું કરવાનું ચાલુ કરશે? નાશ કરવાનું ચાલુ કરશે. એ પેઇન આપશે, ટોર્ચર કરશે ઓર્ગનને, એન્ટ્રી ઓફ ઓર્ગેનિઝમ થાય, એન્ટીજન એન્ટીબોડી રેસ્પાયરેશન થાય, ટિશ્યુની ઇન્જરી થાય, ફીવર, કફ, સ્નીઝિંગ બધું જ જે છે જોવા મળે છે. રતિ, બીજું છે કોઝ પર્પસ છે રતિ, એટલે કે રતિ માટે અંદર આવે, એટલે કે પોતાની જે રિપ્રોડક્ટિવ સાયકલ છે વાયરસની અથવા બેક્ટેરિયાની, એ સાયકલને પૂરું કરવા માટે જે છે પેરાસાઇટ અથવા એ બધા એન્ટર થાય છે. દાખલા તરીકે લાઈફ સાયકલ ઓફ ધ મેલેરિયલ પેરાસાઇટ જે છે ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. એટલે કે મેલેરિયાની જે પેરાસાઇટની જે સાયકલ છે, રિપ્રોડક્ટિવ સાયકલ, એ પૂરી કરવા માટે જે છે પેરાસાઇટ આપણી અંદર આવે છે. વેર ઇટ એન્ટર ઇનસાઇડ ધ આરબીસી ટુ કમ્પ્લીટ ધેર લાઈફ સાયકલ, અને આરબીસીની અંદર જાય છે, આરબીસીને તોડે છે. એટલા માટે જ મેલેરિયાની અંદર શું થાય છે? મેલેરિયા પછી જે છે જોન્ડિસ થવાના ચાન્સીસ જે છે અથવા એનિમિયા થવાના ચાન્સીસ જે છે વધારે જોવા મળતા હોય છે, કારણ કે આરબીસીને એચબીને તોડે છે. એચબી જે છે એ લેવલ ઓછું થાય છે, એના કારણે એનિમિયાના કેસીસ પણ મેલેરિયા પછી જે છે પોસ્ટ મેલેરિયાની અંદર જોવા મળે છે. તો રતિ એટલે કે કોઈક એમની એવી સેક્સ્યુઅલ લસ્ટ હોય, એમનું રિપ્રોડક્ટિવ સાયકલ, એમની લાઈફ સાયકલ પૂરી કરવા માટે આપણી અંદર આવે છે રતિ. રતિ એટલે કે ચલાવવા માટે એમનું જીવન. અર્ચના શું છે? ત્રીજું અર્ચના પર્પસ છે વાયરસનો અથવા બેક્ટેરિયાનો, કે નરીશ થવા માટે, પોતાના પોષણ માટે જે છે આપણા શરીરનો સહારો લે છે. ટ્યુબરક્યુલર બેક્ટેરિયા જે છે લંગ્સમાં રહે છે, કારણ કે ત્યાં આગળ જે છે ઓક્સિજનનું વધારેમાં વધારે પરફ્યુઝન છે, એટલે એને ઓક્સિજન જોઈએ છે વધારે, તો એ લંગ્સમાં જશે, ઓક્સિજન લેશે. એટલે ટ્યુબરક્યુલર બેક્ટેરિયા જે છે લંગ્સમાં પોતાના પોષણ માટે જે છે, પોતાના ઓક્સિજન લેવલને જાળવી રાખવા માટે ક્યાં જાય છે? લંગ્સમાં જાય છે. તો આજે આપણે વાત કરી કે ગ્રહની ઉત્પત્તિ કેમ થઈ. શિવ પાર્વતીએ ગ્રહ એ સમયમાં ઉત્પન્ન કર્યા હતા હજારો લાખો વર્ષો પહેલાં, અને આજે જે છે આપણે હજુ હવે સમજ્યા છીએ કે કિલ વેક્સિન વાયરસ, લાઈવ વાયરસ વેક્સિન, અને એ બધું તો હવે આવ્યું, પરંતુ આ બધું રચીને ગયા હતા આપણા શિવ પાર્વતી ભગવાન. તો એને સમજ્યા છીએ આજે. ત્યારબાદ આપણે જોયું કે કેમ એન્ટ્રી કરે છે આ લોકો આપણા શરીરની અંદર. એક હિંસા માટે, એક પોતાનું જીવન ટકાવી રાખવા માટે, અને ત્રીજું પોતાના પોષણ માટે જે છે આ લોકો આપણા અંદર હુમલો કરે છે. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું નવા વિષય સાથે, પાર્ટ અલગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.